નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. મિત્રો, ખાસ વિડીયો એ માટે છે કારણ કે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે, અત્યારના જે માર્કેટયાર્ડોના ભાવ છે એના જે અત્યારે આપણી પાસે આંકડા આવી રહ્યા છે, જેનાથી તમામ કપાસના ખેડૂતો માટે સૌથી સારા અને મોટા ખુશખબર છે. ખુશખબર જાણવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. બહુ સારા અને મહત્ત્વના સમાચાર છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો સૌથી પહેલાં સાચા જોવા માગતા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દીધું. મિત્રો, 100% સાચા સમાચાર અને માહિતી હોય છે એ જ આપણે મૂકતા હોય છે. તમારે આપણી ચેનલમાં ગમે તે વિડીયો જોઈ લ્યો અને એની કોમેન્ટ બોક્સમાં ગમે તે ખેડૂતને પૂછી લેવાની છૂટ છે. મિત્રો, આપણે કોઈ પણ જાતની ખોટી માહિતી ફેલાવતા નથી. 100% સાચી અને ખેડૂતને ઉપયોગી થાય એવી આપણી જેમ બને એમ ઈચ્છા છે. તો એ રીતે તમે સપોર્ટ કરો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા. અને કોમેન્ટ બોક્સમાં એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, હવે અત્યારે જે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો અત્યારે તાજેતરમાં દિવસોમાં મિત્રો એક સંદર્ભ અનુસાર કપાસનો મિત્રો ભાવ મિત્રો 1545 રૂપિયા પ્રતિ મણ અત્યારે એવરેજ બોલાઈ રહ્યો છે. તમારા માર્કેટ યાર્ડનો પણ આવી જશે, પણ 1545ની આજુબાજુ જ રહેવાનું છે. મિત્રો, જાજે ભાગે માર્કેટ યાર્ડોમાં 1500ની ઉપર જ ભાવ બોલાઈ રહ્યો છે, કારણ કે હવેનું જે આવક છે એ સારી છે. કારણ કે આની પહેલાંની આવક જે વીણી હતી એ વરસાદે બગાડી હતી, એટલે આ આવક છે એ તમામ ખેડૂતોને સારો ભાવ દેવડાવશે. ઘણા ખેડૂતના સવાલમાં હશે કે વરસાદની માહોલમાં જે કપાસ હતો એમાં ભેજના કારણે ભાવ વજન વધુ હતો, આ ફેલે વજન ઓછું છે. પણ મિત્રો, તમારે વજન કરતાં અત્યારે ભાવ વધી ગયો છે, એનાથી તમારે ફાયદો થવાનો જ છે. અને મિત્રો, 1571 સુધી એવરેજમાં ભાવ ચાલે છે મોટા માર્કેટયાર્ડોમાં. રાજકોટ, જામજોધપુર જેવા મોટા માર્કેટયાર્ડોમાં એટલો ચાલી રહ્યો. અને મિત્રો, હજી પણ 1800 થી 1900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ પહોંચવાની ફૂલ શક્યતા છે. મિત્રો, આપણે એક મહિના પહેલાં જ કીધું હતું કે આટલી શક્યતા છે, અને આપણે જેટલું પણ આપણે માહિતી આપી હતી એ 100% સાચી થતી તમને દેખાઈ જ રહી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય અને જો આ ચેનલમાં નવા હોય તો મિત્રો શેર કરવાનું અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.